નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, આપણે લગાતાર સાંભળીએ છીએ કે યાર ઈવીએમમાં ગડબડ થાય છે, ઈવીએમમાં કંઈક સેટિંગ થાય છે. એટલે તમે વોટ કોંગ્રેસને આપો છો યા આમ આદમીને યા અન્ય પાર્ટીને આપો છો અને એ ભારતીય જનતા પાર્ટીને વોટ જતો રહે છે. આ ઘણા બધા નેતાઓ દ્વારા આપણે સાંભળ્યું છે, જોયું છે સોશિયલ મીડિયામાં પણ મિત્રો, ખરેખર શું આ ઈવીએમની તપાસ ન થઈ શકે? ઈવીએમમાં કઈ રીતે ગડબડ થાય છે એ આપણે નથી જાણી શકતા. આ એક પ્રશ્ન છે. પણ મિત્રો, હું જણાવવા માગું છું કે યાર ખરેખર એ વસ્તુ હું નથી માનતો. અને જો આવું ચાલી રહ્યું છે, આવું થઈ રહ્યું છે ને, તો એની તપાસ પણ થઈ શકે છે. જો કદાચ આ ઇલેક્શન કમિશન જે છે, જે ચૂંટણી અધિકારીઓ છે, એ મને એક મોકો આપે તો હું આ તપાસ કરી શકું છું. કેમ કે યાર મને ઘણા વખત પ્રશ્ન એવો મારા દિમાગમાં આવે છે કે યાર હું કદાચ આ કરી શકવા માટે સક્ષમ છું તો આ નેતાઓ, જે વિપક્ષમાં બેઠેલા નેતાઓ, કેમ ના કરી શકે? મિત્રો, એકદમ આસાન છે, એકદમ ઇઝી છે. જો તમે એ ઈવીએમ મશીનની તપાસ કરવા માંગતા હોય તો એકદમ આસાન અને ઇઝી છે. મારા દિમાગમાં એક આઈડિયા ચાલી રહી છે કે યાર આ ઈવીએમ હેક થઈ શકે છે, અથવા તો બીજા પક્ષને વોટ આપીને બીજા પક્ષમાં જઈ શકે છે. બધું જ શક્ય છે, આપણે માનીએ છીએ મિત્રો, બધું જ શક્ય છે. પણ શું એ શક્ય નથી કે આપણે એની તપાસ નથી કરી શકતા? તપાસ કરી શકીએ છીએ, પણ કઈ રીતે કરી શકીએ છીએ એ આઈડિયા આ નેતાઓના દિમાગમાં કેમ નથી આવતો? મિત્રો, મારા દિમાગમાં આઈડિયા છે. જો કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ, કોઈ પણ પાર્ટીના નેતાઓ એવું કહેવા માંગતા હોય તો કઈ રીતે આની સંપૂર્ણ તપાસ થઈ શકે છે, તો એ હું જાણું છું. મારા દિમાગમાં આ એક એનું હલ, એનું સોલ્યુશન લાવવા માટે એક આઈડિયા આવી છે. તો કદાચ મિત્રો કોઈક નેતાઓ વિપક્ષમાં બેઠેલા હોય, કોઈ પણ પાર્ટીના નેતાઓ હોય, એ મને જો કહે કે નરેશભાઈ તમે કઈ રીતે આ ઈવીએમને ચેક કરી શકો છો, તો હું ચોક્કસથી ઈવીએમને ચેક કરી શકું છું. અને સંપૂર્ણ દૂધને જે કહેવત છે એ પ્રમાણે દૂધનું દૂધ અને પાણીનું પાણી હું કરી શકું છું. મિત્રો, તો એવા નેતાઓને કહું છું કે તમે મને સાથ સહકાર આપો, મારો કોન્ટેક કરો, જેથી આપણે આ ટૂંક જ સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવી રહ્યું છે એમાં આપણે સંપૂર્ણ રીતે એની તપાસ કરી લઈએ. હું ચોક્કસથી કરી શકું છું, દાવા સાથે કહું છું કે મારામાં હિંમત છે કે ઈવીએમમાં ગડબડ થઈ રહી છે અથવા તો નથી થતી. એ સંપૂર્ણ હું એની તપાસ કરી શકું છું અને એ મશીનોને પણ ઈવીએમને ચેક કરી શકું છું. મિત્રો, તો દોસ્તો, છેલ્લા ઘણા વર્ષોથી હું સાંભળી રહ્યો છું કે કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ જતો હોય છે, એના પછી નેતાઓ સવાલો ઉઠાવતા હોય છે કે યાર આ પબ્લિક અમારી સાથે હતું, જનતા અમારી સાથે છે, પણ ક્યાંક ને ક્યાંક આ ઈવીએમમાં ગડબડી થઈ જવાના કારણે અમારી પાર્ટી હારી ગઈ છે અથવા તો અમે હારી ગયા છે. પણ ખરેખર મિત્રો એવું નથી હોતું. અને જો તમને એવું લાગે છે કે એવું થઈ રહ્યું છે તો ચોક્કસથી મારો કોન્ટેક કરો. હું ચોક્કસથી જણાવવા માગું છું કે કમિશન, જે ઇલેક્શન કમિટી જે છે ને, એની પરવાનગી માંગો. હું ચોક્કસથી એનું નિરાકરણ લાવી શકીશ અને હું ખુલ્લું કરી દઈશ કે ખરેખર ઈવીએમમાં ગડબડ થઈ રહી છે અથવા તો નથી થતી. કેમ કે ઘણા બધા ઇલેક્શનોમાં આપણે લગાતાર સાંભળી રહ્યા છે, ઈવીએમનો વિરોધ પણ થઈ રહ્યો છે કે બેલેટ પેપર પર ઇલેક્શન કરો, પણ કદાચ બેલેટ પેપર પર ઇલેક્શન શક્ય નથી હવે. કેમ કે જનસંખ્યા ખૂબ વધી રહી છે, ખૂબ જ જનસંખ્યા છે. એટલે આ જે આધુનિક સંસાધન છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈને આ ઇલેક્શન ચાલી રહ્યા છે. પણ હજી પણ તમારા દિમાગમાં ક્યાંક ને ક્યાંક કંઈક શંકાને સ્થાન છે. તો મિત્રો, હું ચોક્કસથી કહી રહ્યો છું, હજી વારંવાર કહું છું, કોઈ પણ પાર્ટીના નેતા હોય, કોઈ પણ પાર્ટીના દિમાગમાં આવું ચાલી રહ્યું હોય તો એ મારો કોન્ટેક કરી શકે છે. હું ચોક્કસથી ગમે તે સ્થળ પર જઈને તમને આનું સોલ્યુશન કાઢી આપી શકું છું. કેમ કે હું ઘણા વખત એવું વિચારું છું કે મિત્રો, હું આ બધું વિચારી શકું છું, હું આનું નિરાકરણ લાવી શકું છું, હું ઈવીએમમાં ગડબડી છે કે નથી એ પકડી શકું છું, તો તમે કેમ નહીં?
નેતાઓ કેમ આ બધું નથી કરી શકતા? હા, ઇલેક્શન કમિશનની જો મંજૂરી હોય મિત્રો તો આપણે ચોક્કસથી આ પ્રક્રિયા કરવા માટે તૈયાર છે, જેથી કોઈ પણ પાર્ટીના દિમાગમાં જે વહેમ ચાલી રહ્યો છે એ વહેમ પણ નીકળી જાય અને એમને એવું લાગી જાય કે ચોક્કસ આ બધું જ બરાબર ચાલી રહ્યું છે. અને તો મિત્રો, તમે આ વિડીયો એવા નેતાઓ સુધી પહોંચાડો જે વિરોધ કરી રહ્યા છે, લગાતાર ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે. એવા નેતાઓ સુધી આપણો આ વિડીયો પહોંચવો જોઈએ, એ પછી કોઈ પણ પાર્ટીના નેતા હોય. તો મિત્રો, મારા વિડીયો વિશે તમારું શું કહેવું છે? અને મારી હેલ્પની જરૂર હોય તો કોઈ પણ નેતા મારો સંપર્ક કરી શકે છે મિત્રો. બાય બાય.